ज्ञान वत्सल स्वामी के मोटिवेशनल वीडियो देखने के लिए चैनल को सब्सक्राइब कीजिए और बेल आइकन को क्लिक कीजिए। धन्यवाद। अक्रॉस कास्ट, क्रीड, कलर, रिलीजन, नेशनलिटी અને સર્વેનો મુખ્ય મુદ્દો શું હતો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ। તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% પણ વધારે પરિવારજનોએ કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love, who love you is the greatest joy upon this earth। એટલે કે જે પરિવારજનો સાથે તમને પ્રેમ છે, તમારી માટે એમને પ્રેમ છે, એવાની સાથે બેસવું, ઉઠવું, સમય કાઢવો, વાતોચીતો કરવી, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ એ જીવનનો સૌથી મોટો આનંદ છે। તો પહેલી વાત આ સમજવાની કે સમય ખૂબ બે પેઢી વચ્ચે સાથે ગાળવાની જરૂર છે। બીજી વાત એ સમજવાની કે જૂની પેઢીની જવાબદારીમાં આવે છે કે નવી પેઢીને સંસ્કારિત કરવી। સંસ્કાર તમારે આપવા પડશે। સ્કૂલમાં બહુ ઓછા આપશે કારણ કે સેક્યુલરિઝમ છે, બિન સાંપ્રદાયિકતા છે। બિન સાંપ્રદાયિકનો ખોટો અર્થ સમાજમાં પ્રવર્તે છે કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ સંપ્રદાય નહીં। બિન સાંપ્રદાયિકતા એટલે સાચો અર્થ એ છે દરેક સંપ્રદાય, દરેક ધર્મ સાચા સારા છે, દરેકને સમાજને પ્રચાર પ્રસારનો સરખો અધિકાર છે અને દરેક ધર્મની પ્રતિષ્ઠા સરખી છે। એવી જે માન્યતા એ બિન સાંપ્રદાયિકતા છે। એટલે બિન સાંપ્રદાયિકતા એટલે નોટ નોબડી બટ એવરીબડી। કોઈ નહીં એવું નહીં, બધા, એ બિન સાંપ્રદાયિકતા કહેવાય। એટલે ત્યાં બિન સાંપ્રદાયિકતાના લીધે નાના બાળકને નાનપણથી ગ ગણેશજીનો નહીં શીખવાડી શકાય, ગ ગધેડાનો શીખવાડશે। અને તમે ગ ગણેશજીનો કરવા જાઓ તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન, તમે ભણતરનું ભગવીકરણ કરો છો। પણ એટલે ગ ગણપતિનો શીખવાડ તો કોક દાડો બે ગુણ આવશે ને માતા પિતાની આજ્ઞા પાડવાનો ગણપતિની જેમ, નહીં તો ગધેડાનો શીખેલો હશે તો મોટી ઉંમરે લાત મારશે, ઘરડા ઘરમાં મૂકી આવશે કારણ કે લાત મારવાની શીખી ગયો એ। નાનપણમાં જે બાળકની ઇમ્પ્રેશન્સ પડે છે ખૂબ જરૂરી છે। એટલે સંસ્કારિત તમારે કરવા પડશે એને। એની માટે પહેલા તમારું વર્તન, તો બાળકો સંસ્કારિત થશે, તો પેઢી ભેગી આવશે। તમારી વાત, વાણી, વર્તન, વિચાર એ ઘરમાં તમારે સંસ્કારિત રાખવા પડશે। બહુધા ટીવી સિરિયલ્સ અત્યારે ટીવી પર એવી આવે છે કે બે પેઢી સાથે બેસીને ના જ જોઈ શકે, મર્યાદાઓ તૂટે જ। એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ્સ, લગ્નેતર સંબંધો બહુધા લોકો આ સિરિયલોમાંથી, ટીવીમાંથી જ શીખે છે કે આ શરૂ કરવા હોય તો શરૂઆત કેવી રીતે કરવી, ફેશિયલ એક્સપ્રેશન શરૂ કઈ રીતે કરવા, બોડી લેંગ્વેજ કેવી રીતે કરવી, અહીંથી શીખવા મળે છે। બે પેઢી સાથે બેસીને તમે આ સિરિયલ્સ જુઓ, આ પિક્ચરો જુઓ, મર્યાદા તૂટી જશે, બે પેઢી વચ્ચે અંતર વધી જ જશે। ઇટ ઇઝ અ ફેક્ટ। એટલે તમારે તમારા વાણી, વર્તન, વિચાર બરોબર રાખવા પડશે। એક પ્રસંગ એવો બનેલો, અમને શિબિરમાં જાણવા મળ્યો કે મા બાપાએ કીધું કે બેટા તારે ટીવી નહીં જોવાનું, તારે ટીવી નહીં જોવાનું। પછી એ લોકો મા બાપ અંદર સાહજિક બેડરૂમમાં જઈને પોતે પોતાના ટીવી સિરિયલ્સ જોતા હોય। તે ફોટોગ્રાફ પડેલો કે નાના બાળકો છે ને તિરાડમાંથી નીચે ને બાજુમાંથી નાના દીકરા દીકરી જોતા, પપ્પા મમ્મી શું જોવે છે? તો યુ હેવ ટુ વોક યોર ટોક। તમે જે ઉપદેશ આપો છો તમારે ચાલવો પડે। તમારા સંતાનો તરુણ વયમાં આવે અને યુવાન અવસ્થામાં આવે, જ્યાં સુધી લાઈફમાં સેટલ ન થાય ત્યાં સુધી તમારે પણ ટીવીનો મોટો ત્યાગ કરવો પડે। તમારા ઘરમાં 3-3, 4-4, 5-5 કલાક ટીવી ચાલતા હોય તો છોકરાને સંસ્કાર શું રહેવાના? પછી એ બ્લુ વેલ રમતો થઈ જાય, પબજી રમતો થઈ જાય। તમારામાંથી કેટલા વડીલો પબજી રમતા બેઠા હશે? દુકાનમાં નવરો, સ્કૂલમાં આપણે ઓફિસમાં નવરો એટલે પબજી ખોલે, મૂર્ખનો જામ છું। આવી રીતે ટાઈમ બગાડાય? એટલે સંસ્કાર આપવા પડે તમારે। અમારા મંદિરમાં એક વખત સંધ્યા આરતી પછી અમે સંતો નીચે ઉતરતા હતા, એક વડીલ એમના 13-14 વર્ષના છોકરાને લઈને આવે કે સ્વામી આને કંઈક સમજાવો। અમારા સંતે કીધું શું? કે સ્વામી આ સિગરેટ પીતો થઈ ગયો। અમારા સંત કે હોય નહીં? તો કે હા સ્વામી। પેલા છોકરાને પૂછ્યું વાત સાચી છે? તો કે હા। એના બાપને પૂછ્યું તમે આ જોયેલી વાત કહો છો કે સાંભળેલી વાત કહો? તો કે ના મેં જોયું, પૂછો એને। હું એને મેં રૂબરૂ પકડ્યો। પેલો બાળક કે હા। કે સ્વામી તમે એને ટોકો, એને કંઈક સમજાવો, આપણા ઘરમાં આવું હોય? અમારા સંત છે ને બહુ મચ્યોર હતા, એમણે કીધું લેટ્સ સિટ, આપણે બેસીએ। પછી બેઠા એટલે છોકરાને બાજુ પર, એટલે એને ન પૂછતા સીધા એના બાપને પૂછ્યું કે તમે પોતે સિગરેટ પીવો છો?
એના બાપ કે હા હું પીવું છું, મને ટેવ છે. સેકન્ડ ક્વેશ્ચન, તમે ઘરમાં કોઈ દિવસ સિગરેટ પીવો છો? ઓફિસમાં કે બહાર તો પીતા હો, પણ ઘરમાં પીવાની ટેવ ખરી? તો કે આ રોજ સવારે હું ચા પાણી કરું, ન્યૂઝપેપર વાંચતો હોઉં ત્યારે એક સિગરેટ પીવાની આદત છે. થર્ડ ક્વેશ્ચન, કોઈક દિવસ સવારે તમારે સિગરેટ પીવી હોય અને સિગરેટ ધારો કે ઘરમાં ન હોય, ખલાસ થઈ ગઈ હોય, તમે ક્યારે આ બાળકને પાનના ગલે મોકલ્યો છે લેવા માટે? તો કે આ ઘણી વાર મોકલ્યો છે. અમારા સન કે ફિનિશ, ચેપ્ટર એન્ડ્સ. તમારા બાળકે તમને સિગરેટ પીતા જોયા, તમારા બાળકને તમે સિગરેટ લેવા માટે પાનના ગલ્લે મોકલ્યો. હવે ત્રીજો કાર્યક્રમ બાકી હતો, એને પૂરો કરી નાખ્યો, હોઠે અડાડી દીધું. એના પિતાએ કાન પકડ્યો કે સાંઈ તમારી વાત સાચી છે. એટલે તમારે તમારું વર્તન થોડું ચારિત્રયુક્ત રાખવું પડે, તો નવી પેઢી તમને આદર આપશે, નહીં તો તમારામાંથી જ ખોટી વાત શીખશે. તમને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે the first curse words, હું એક્ઝેક્ટ શબ્દના રિપોર્ટના બોલું છું, the first curse words that the children learn is from their parents and especially from their mothers. બાળકો પહેલી ગાળો બોલતા કોની પાસેથી શીખે છે? મા બાપ પાસેથી, અને મા બાપમાં પણ એની મા પાસેથી. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. તો તમે સાહજિક શબ્દ ઘરમાં બોલી નાખતા હોય, નાનું બાળક છે રિસ્પોન્ડ ના આપતો તમને લાગે કે એની રીતે રમે છે, પણ એની છે ને બધી જીબી ફ્રી છે અત્યારે, તો સીધું બધું પ્રિન્ટ જ થઈ જાય છે, સ્ટોર જ થઈ જાય છે, ટાઈમે પછી નીકળે. ઇંગ્લેન્ડમાં એક સ્કૂલમાં નાના નાના બાળકો કેજી ના હશે, નાના નાના ડીંગલા ડીંગલી આવડા બધા બોયઝ એન્ડ ગર્લ્સ રિસેસમાં કંઈક દૂરથી રમતા હોય, નહીં ટેકરી બનાવે ને ઘર બનાવે ને પછી પાછા ઝઘડે ને તોડી નાખે એકબીજાનું રમતા હતા. એમાં ઝઘડ્યા, તેના ટીચર છે ગેલેરીમાં ઉભા હતા ને દોડ્યા અને નાના નાના બાળક બાલિકાઓ બધાને છૂટા પાડ્યા કે વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, તમે શું કરો છો? એક નાની છોકરી હતી આટલી 4 વર્ષની કે ટીચર વી આર પ્લેઇંગ ડેડ એન્ડ મોમ, કે અમે પપ્પા મમ્મી રમીએ છીએ. તો કે કેમ? આવી રીતે જે ઝઘડે છે ઘરે. એનાથી પેઢી વચ્ચેનું અંતર વધી જશે, કારણ કે એ નવી પેઢી તમને આદર નહીં આપે, તમારું સન્માન નહીં જાળવે, તમારા વચ્ચેનો વિવેક અને મર્યાદા છે બધું તૂટી જશે. તમારું વર્તન એવું હોય કે નવી પેઢીને તમારા પ્રત્યે આદર થાય. ભલે વિચારધારા તમારી જૂનવાણી રહી, તમે એન્ફોર્સ ના કરો નવી પેઢી ઉપર, પણ સંસ્કાર તો એન્ફોર્સ કરવા જ પડે. સંસ્કાર તો સંસ્કાર છે ને, સનાતન છે. કાર્ય કરવાની પદ્ધતિ પણ જૂની પેઢી ને નવી પેઢીની જુદી હોય. જૂની પેઢી અને નવી પેઢી દુકાને સાથે બેસતી હોય તો જૂની પેઢી એમ વિચારે પપ્પા કે હું રૂબરૂ જઈને ત્યાં મળી આવું, કે પપ્પા રૂબરૂ જવાની જરૂર નથી, વોટ્સએપ પર ફોટો પાડીને મોકલી દો એને કે આ પ્રોડક્ટ આવી છે. તો કે ના ના હું તો થેલી લઈને ત્યાં જઉં. ઓકે, કાર્ય કરવાની પદ્ધતિ પણ જુદી હોય, એ આપણે નવી પેઢી ઉપર એન્ફોર્સ ના કરીએ અને એની રીતે કામ કરવા દઈએ, પણ સંસ્કાર તો તમારે એને આપવા પડશે ને, એ તો સનાતન છે ને. 1996ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે અમેરિકા ગયેલા, ત્યાં ફેમિલી શિબિર હતી. ન્યુયોર્કમાં એક શિબિરમાં અમે સંતો સવારથી સાંજ સુધી 10-10 પરિવાર સાથે રહેતા. બાળકો સાથે બેસીએ ગ્રુપ ડિસ્કશનમાં, એલ્ડર્સ સાથે બેસીએ, ટીનેજર્સ યંગસ્ટર્સ સાથે બેસીએ. તો બાળકો સાથે અમે બેઠા ત્યારે એ લોકોને એક ફોર્મ ભરવાનું હતું. એ ફોર્મમાં 2 કોલમ હતી, વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ. માતા પિતા વિશે તમને શું ગમે છે અને શું નથી ગમતું. તો જે શું નથી ગમતું એની કોલમમાં જબરી બધી વાતો લખેલી 8-10 વર્ષના બાળકોએ. જો આ જનરેશન ગેપ ક્યાં વધી જાય છે, સંસ્કારનો સેતુ ન બંધાય તો જનરેશન ગેપ વધી જાય. એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક the way in which my parents treat my grandparents at home. જે રીતે મારા માતા પિતા ઘરમાં મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને, એ મને નથી ગમતું. 8 વર્ષના બાળકને ખબર પડે છે આ તમારી જનરેશન ગેપ વધારી દેશે. તમારા વૃદ્ધ માતા પિતા અત્યારે ઘરમાં રહેતા હોય અને જે ટ્રીટમેન્ટ, જે શબ્દો, જે અભિગમ, જે બોડી લેંગ્વેજ થી સામું જોયા વગર ડીશ મૂકી દેતો જમી લો, એની કોઈ માંગ હશે, અંદરથી બિચારા બૂમ કે મને ચા બનાવી આપો ને, ઉભા રહો ને હવે હજી વાર છે, 15 મિનિટ પછી આવશે, બૂમ બોલાર ના પાડશો. આ બધા શબ્દો તમે જે બોલો છો ને, એ સેમ શબ્દ 25 વર્ષ પછી સાંભળવાની તૈયારી રાખજો. You will be paid back in your own coins. તમે તમારા વૃદ્ધ માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવ્યા હોય તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી લઈને જ આવજો. 25 વર્ષ પછી ત્યાં જ રહેવાનું છે. કારણ કે મા બાપને તમે મૂકી આવે એટલે તમારા છોકરાને પણ સંસ્કાર પડી ગયા કે અચ્છા 70 વર્ષના થાય એટલે પેલું ઘરડા ઘર દેખાય છે ને, પેલું રૂમ લીમડા નીચે ત્યાં જ રહેવાનું હોય, મોકલી આપશે.
પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં, અહીંયા તો આપણે બહુ એવો મોટો પ્રશ્ન નથી પણ તોય છે આપણા સમાજમાં, પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું અમેરિકામાં ન્યુયોર્ક એરપોર્ટ ઉપર કે આપણી સંસ્કૃતિ તો શ્રવણની છે, મા બાપની સેવા કરવાની હોય, એ રીતે બંને પેઢી નજીક રહે, સાથે ઘરમાં રહે, આપણા સમાજમાં ગરડા ઘર કેવી રીતે શરૂ થઈ ગયા અને ગરડા ઘર સમાજમાંથી નાબૂદ કરવા હોય, કાઢી નાખવા હોય તો શું ઉપાય છે? પ્રમુખ સ્વામી મહારાજે તરત જ ઉત્તર આપ્યો એમના વિશાળ અનુભવ પરથી, એમના શાણપણા ઉપરથી એક જ વાક્યમાં ઉત્તર આપ્યો. પ્રશ્ન શું હતો? ગરડા ઘર આપણા સમાજમાંથી કાઢી નાખવા હોય તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તમે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખો, ગરડા ઘર એની જાતે નીકળી જશે. કારણ કે સંતાનો નાના હોય ત્યારે મધર એન્ડ ફાધર બંને યંગ હોય, બંનેને પોતાનું કરિયર બનાવવું હોય એટલે સંતાનોને સમય ના આપે અને ચાઇલ્ડ કેર સેન્ટર્સમાં મૂકી આવે. એ સંતાનો મોટા થઈને તમને ઓલ્ડ એજ હોમ્સમાં મૂકી આવે. એ બંનેના સંબંધ છે. બાળ ઉછેર કેન્દ્રો અને ગરડા ઘરને સીધો સંબંધ છે. ગરડા ઘર કાઢવા હોય તો બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખવા પડે. તો આ સંસ્કાર આપણે આપવા પડે. એક બીજા 10 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે એ મને નથી ગમતું. એટલે તમારે ભૂલથી ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ની રાહ જોજો. છોકરા સ્કૂલે જાય ને પછી અંદરથી દરવાજો બંધ કરીને 2 જણે બોક્સિંગ રિંગમાં આવી જવાનું, બોક્સ ગ્લોવ્સ પહેરીને. પણ છોકરાની હાજરીમાં ઝઘડતા નહીં, નહીં તો આ સંસ્કાર પડી જાય છે. કારણ કે ઊંચા સાદે તમે એની હાજરીમાં બોલો એટલે એને આ ટોન ખબર પડે છે કે અચ્છા આ સાદે અને આ ટોન ઉપર પણ ઘરમાં બોલી શકાય છે. એકવાર તમારી સામે પણ હાથ લાંબો કરીને બોલી જશે અને ધેટ ઇઝ એન્ડ. એ મર્યાદા તૂટી એટલે કાયમ માટેની તૂટેલી જ રહેશે. સંસ્કારની દ્રષ્ટિએ બીજી મોટી વાત છે કે તમારે નાનપણથી એને રામાયણ મહાભારત જેવા ચરિત્ર ગ્રંથો એને સંભળાવવા જોઈએ. આ મહાન એપિક્સ છે. આપણા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે બન્યો હોય, બની રહ્યો છે કે બનશે, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં બન્યો જ હોય. તમે જો સારી રીતે વાંચી રાખ્યું હોય તો તમને સીધું માર્ગદર્શન મળે કે આ પ્રસંગે અર્જુન કે ભીમ કે દુર્યોધન એ લોકો કેવી રીતે વર્ત્યા, ભગવાન કૃષ્ણે શું ઉપદેશ આપ્યો, ભગવાન રામે શું ઉપદેશ આપ્યો. સીધું તમારે એવી રીતે પ્રેક્ટિકલ વર્તનમાં લાવી લેવાનું. કોઈ તમારે સોશિયલ કાઉન્સેલિંગની જરૂર જ નથી. કોઈની પાસે શું માર્ગદર્શન લેવા જવાનું ઘરના પ્રશ્નોનું? ઘરમાં જેટલા પ્રશ્નો ઉદ્ભવે છે તમામ પ્રકારના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક તો રામાયણ ને મહાભારતમાં ઉદ્ભવેલા જ છે. એનું સમાધાન પણ આપેલું છે. તમે આ રામાયણ સારી રીતે વાંચી રાખી હોય, સમજી રાખી હોય તો એટલીસ્ટ ઘરમાં જે 2 પેઢી વચ્ચે પ્રશ્ન ઉભો થાય એમાં તમને એટલી તો ખબર પડે કે મારો રોલ આમાં શું છે, હું દશરથ છું, રામ છું, કઈ છું કે મંથરા છું, એટલી તો તમને ખબર પડે. અને મેનેજમેન્ટની દ્રષ્ટિ એક નિયમ છે, ધ મોમેન્ટ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇટ ઇઝ હાફ સોલ્વડ. મેનેજમેન્ટ એમ કહે છે કે જે દિવસે તમને તમારા આ જે પ્રશ્ન છે એમાં તમારો રોલ શું છે એક્ઝેક્ટલી તમને ખબર પડે તો એ પ્રશ્ન અડધો તો ત્યાં જ સોલ્વ થઈ જાય છે કે મારો કેટલો પોઝિટિવ કેટલો નેગેટિવ રોલ છે આમાં. અહીંયા જે બેઠા છે તમામને એક સારો પ્રશ્ન પૂછવાનો, ફરી વખત ફેથફુલી ભગવાનને માથે રાખીને ઉત્તર આપજો. તમારા સંતાનો નાના 5-7 વર્ષના હતા ત્યારે તમે એ સંતાનોને આપણા બાળ વીરો શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ એની વાતો તમે પોતે કરી હોય, ખોળામાં બેસાડીને કરી હોય, સામે બેસાડીને કરી હોય, એ આંગળી ઊંચી કરો. કદાચ 50 થી પણ વધારે આંગળી ઊંચી નથી. તો તમારે એને રોજર ફેડરરની, સિલ્વેસ્ટર સ્ટેલોનની, વિરાટ કોહલીની, 1-2 ખાનની આ બધી વાતો કરવાની છે. એને તમે શ્રવણની વાત નાનપણમાં કરી હશે તો એને મા બાપની સેવા કરવી એવા એક વિચાર એના હૃદયમાં ધરબાશે. એ જનરેશન ગેપ ઘટાડશે. તમે જ્યારે વૃદ્ધ હશો ત્યારે તમને કંઈક શરીર દુખતું હશે ત્યારે કોક દાડો પગ દબાવશે, બાકી માથું ને ગળું તો છે જ, દાબી દેશે. હા, તમને કોર્ટમાં લઈ જાય ગળું દાબ્યું જ કહેવાય ને. વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલો થોડા મહિનાઓ પહેલા, તમે જોયો હશે. બોમ્બેના એક બહુ જ ધનાઢ્ય વ્યક્તિ, બહુ જ મોટું બ્રાન્ડ નેમ, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સમાં, અને એના બ્રાન્ડ નેમની નીચે સબટાઇટલ હતું ધ કમ્પ્લીટ જેન્ટલમેન. એ વ્યક્તિએ મોટી ઉંમરે પોતાનો વિડીયો વાયરલ કરેલો રોતા રોતા. 20,000 કરોડનું એમ્પાયર એને એના દીકરાને આપ્યું. અને જે પણ કંઈક પ્રસંગો બન્યા હશે ઘરમાં આપણે જાણતા નથી, પણ દીકરાએ બાપને કાઢી મૂક્યા
અને નેપેન્સી રોડ ઉપર 2 બેડરૂમ હોલ કિચનના ભાડે ફ્લેટમાં એક જૂની ગાડીને એક ડ્રાઈવરને કૂક આપીને રાખે છે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ કરતા. એમના શબ્દશઃ એ હતા કે તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. અને જો આ પરિવારમાં આવ્યો, આવા તો હજારો પરિવાર છે, તો તમારે ને આ બધી સારી વાતો કરવી પડે. આ વાતોમાં એટલું દૈવત છે. 1991 સાલમાં મેં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલો. આખું ભારત અમેરિકામાં મેં ઊભું કરેલું. મિડલસેક્સ કાઉન્ટી કોલેજમાં, MCC ના ગ્રાઉન્ડમાં, ન્યૂ જર્સી અમેરિકામાં. ભારતના વેશ, કેશ, ભૂષા, ભાષા, પદાર્થ, ભોજન, શૈલી, એ બધું જ અમે આખું ત્યાં એક ભારત ઊભું કરેલું. અને 1.1 મિલિયન વ્હાઇટ અમેરિકન્સ આ 34 દિવસમાં અમારા ઉત્સવમાં આવેલા. એ લોકો તો તાજુબ રહી ગયા કે ભારતની રહેણી કહેણી, ભારતની પરિવાર પદ્ધતિ, ભારતની રીત પ્રણાલિકા, ભારતની સંસ્કૃતિમાં અને ભારતના સમાજમાં આ પ્રકારની સ્વીકાર અને સમજદારીની તૈયારીઓ, અત્યંત આશ્ચર્ય થયું. એમાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ નામનું એક પ્રદર્શન હતું, સીમા રહિત વિશ્વ. એમાં એક ટેબ્લોઇડ અમે મૂકેલો, જેમાં શ્રવણ છે એ કાવડમાં બેસાડીને પોતાના મા બાપને તીર્થયાત્રાએ લઈ જાય છે. દરેક જગ્યાએ અમારા સ્પોર્ટ ગાઈડ્સ હોય, 10-15 વ્યક્તિઓ ભેગી થાય, વિઝિટર્સ, એટલે અમારા સ્પોર્ટ ગાઈડ છે, આખી વાર્તા સમજાવે. એમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના લેડી સેક્રેટરી હતા મિસિસ સિલ્વિયા. એ પોતે એક ગ્રુપમાં આવ્યા હશે અને આ શ્રવણની વાત એને આખી સાંભળી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. એમની ઉંમર તો કદાચ 30-35 વર્ષની હશે. એ ધ્રુસકે ને ધ્રુસકે મિસિસ સિલ્વિયા રડવા માંડ્યા. અમારા સ્પોર્ટ ગાઈડે કીધું કે મેમ, કેન આઈ હેલ્પ યુ? તો કે નો, જસ્ટ લીવ મી અલોન. બહાર ગયા અને પાર્કિંગ લોટમાં ગયા, ગાડી લઈને સીધા ઘરડા ઘરમાં ગયા અને એના મા બાપને કહ્યું કે તમારી મેડિસિન્સ, તમારી કપડાં બધું લઈ લઉં છું, તમે બંને ગાડીમાં બેસી જાઓ. આજથી તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે મારા ઘરે રહેવાનું છે અને હું શ્રવણની જેમ તમારી સેવા કરીશ. એના મા બાપ કે હુ ઇઝ ધીસ શ્રવણ? તો કે હું તમને લઈ જઉં જોવા માટે. એના મા બાપને લઈને આ બાઈ ત્યાં આવ્યા અને આ એક્ઝિબિશનમાં શ્રવણનો સ્પોટ દેખાડ્યો કે અહીંયાથી મને પ્રેરણા મળી. એક વ્હાઇટ અમેરિકન લેડીને પણ શ્રવણની વાતો સાંભળીને આ પ્રેરણા મળતી હોય અને મા બાપને ઘરના ઘરમાંથી ઘરે લાવીને આજીવન સેવાની પ્રતિજ્ઞા લેતા હોય તો આપણામાં તો એ લોહી દોડે છે. આપણા સંતાનોમાં તો એ સંસ્કાર છે. તમે એની વાતો કરીને જાગૃત કરો ને. મારે એને ટીવી દેખાડીને, ઇન્ટરનેટથી એક્સપોઝ કરીને મારે એનો આઈક્યુ વધારવો છે, પણ એનો ઈક્યુ અને એસક્યુ વધારવો પડશે. આઈક્યુ તો છેલ્લે આવી ગયો. મોર ધેન ધેટ ઇઝ ઈક્યુ, ઇમોશનલ કોશન્ટ. એનાથી આગળની વાત આવી ગઈ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. તો ઈક્યુ અને એસક્યુ નહીં વધારવો પડે. તમારી સ્કૂલમાં ખાલી આઈક્યુ ટેસ્ટ લેશે. સારી સ્કૂલો ને એમાં આઈક્યુ ટેસ્ટ લે છે. એમાં ઈક્યુ અને એસક્યુ ટેસ્ટ લેવાની હજી પદ્ધતિ નથી. તો એ બધી લાગણી, ભાવના, પ્રેમ ને શુભેચ્છા, 4 વાતો એને તમે આ સંસ્કાર આપશો તો ઉગશે. એ તો લાગણીહીન થઈ જશે. પેલા બાપે એક સંવાદ અમે બતાડ્યો તો આ બાબતે. બાપે આવીને બિચારો થાકેલો તો સાથે કહ્યું, બેટા પાણી આપતો. તો પેલો મોબાઈલમાંથી માથું જ ઊંચું ના કરે, ગેમ રમતો હતો. તો કે પ્લીઝ, હું થાકી ગયો છું, મને પાણી ના આપને. તો કે ડેડ, હું થાકી ગયો છું. તો ડેડ કે તું તો, તારે તો વેકેશન છે, તું તો આખો દિવસ ઘરે હતો. કે સી આઈ એમ બિઝી, હું થાકી ગયો. આમાં જો આંગળીઓ કેવી દુખે છે, લો. કારણ કે ક્યારે એને એના બાપને, એના દાદાને પાણી આપતા જોયા નતા. આ વાતમાં ઘણું સમજી જજો. હા, તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવા પડશે. 2 પેઢી વચ્ચે જે મનભેદ રહે છે અને મતભેદો થાય છે, એની માટે એક શિબિર અમે કરેલી. એમાં ગુજરાત હાઈકોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ બીડી સોની સાહેબને અમે બોલાવેલા. એ BAPS સંપ્રદાયના એક આશ્રિત હરિભક્ત છે. ફેમિલી કોર્ટ્સમાં, એ ફેમિલી ડિસ્પ્યુટ્સમાં 2 પેઢી વચ્ચે જે મનભેદ થાય, મતભેદ થાય, એમાં ઘણા બધા 30,000થી પણ વધારે આવા કેસ એમને ફેમિલી કોર્ટમાં સાંભળીને ચુકાદા આપ્યા છે. અને ફેમિલી કોર્ટ્સમાં જેટલા કેસીસ ચાલે છે એમાંથી 65% કેસ સાસુ વહુના છે. 2 પેઢી વચ્ચેનું અંતર. અંગ્રેજીમાં એને મધર ઇન લો અને ડોટર ઇન લો કહેવાય.
સાસુ અને વહુને. મને ઘણી વખત મનમાં પ્રશ્ન હતો કે આવા શબ્દ કેવી રીતે આવ્યા, આવું નામાભીકરણ કેવી રીતે થયું કે સાસુને મધર ઇન લો અને વહુને ડોટર ઇન લો. બહુ વિચાર કર્યા પછી મને ખબર પડી કે આ સંબંધમાં કુદરતી કોર્ટ તરફ જવાની ટેન્ડન્સી છે ને, એટલે ઇન લો નામ આપી દીધા, મધર ઇન લો અને ડોટર ઇન લો. કારણ કે આ સંબંધમાં જ એવી તાકાત છે, કુદરતી આખા કુટુંબને કોર્ટ તરફ લઈ જાય, લો તરફ. એટલે મધર ઇન લો, ડોટર ઇન લો. પછી બીજો વિચાર આવ્યો કે મધર બીકમ્સ મધર ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, બ્રધર બીકમ્સ બ્રધર ઇન લો, સિસ્ટર બીકમ્સ સિસ્ટર ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. એ કેમ? શી ઇઝ ધ લો, પોતે જ કાયદો છે, એટલે ઇન લો કેવી રીતે બને? આ અભિગમ રાખે એટલે બે પેઢી વચ્ચે અંતર. આ અભિગમ રાખે એટલે બે પેઢી વચ્ચે અંતર. અત્યારે તો પરણીને સાસરે છે એટલે MBA થયા, અને MBA નું ગુજરાતી આવડે છે ને તમને? મને બધું આવડે, MBA. એટલે હજી ગયા હોય ને 2 દિવસ થયા ને સાસરે પરણીને જાય ને હજી બીજા દિવસે સાસુને સલાહ આપે કે સી મોમ, એકચ્યુઅલી ધીસ કબર્ડ શુડ બી ઇન ધીસ ડિરેક્શન. કે મમ્મી આ કબાટ છે ને થોડુંક આમ હોય તો સર, તું કબાટ ફેરવમાં તું ફરી જઈશ. બધાને કબાટ આ દિશામાં 10 વર્ષથી અનુકૂળ આવી ગયો છે, હવે તારે અનુકૂળ થવાનું છે. બે પેઢી વચ્ચે અંતર ઘટાડવું હોય તો આપણે વાત કરતા હતા સ્વીકાર અને સમજદારી. તમને આજના પ્રસંગમાંથી ના પ્રવચનમાંથી કઈ વાત યાદ ના રહે તો આટલું યાદ રાખજો, સ્વીકાર અને સમજદારીમાં પહેલી વાત સમયની વાત કરીને અત્યારે વાત કરીએ છીએ સંસ્કારની. તમારી દીકરીઓને તમારે સંસ્કાર એ આપવા જોઈએ કે બેટા હવે આપણું આ ઘર છે. પ્રમુખ સ્વામી મહારાજને વલ્લભ વિદ્યાનગરમાં એક વ્યક્તિ પ્રભુદાસભાઈ એક સારા સમાચાર લઈને આવે કે સ્વામી મારે 3 દીકરીઓમાંથી 2 દીકરીનું અમે નક્કી કર્યું, આ બંનેની કંકોત્રી છે, આ ભગવાનને ધરાવીને આશીર્વાદ આપો કે બંને દીકરીઓના લગ્ન અમે એક જ દિવસે એક જ માંડવે કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા, બંને કંકોત્રી ભગવાનની પ્રસાદીભૂત કરાવી, પુષ્પો અંદર મૂક્યા, ચાંદલા મૂકીને પાછી આપી. પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું કે 2-3 વાત તમને કરવાની, તમારી દીકરીઓને કહેજો. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે તમારી દીકરીને કહેજો કે સાસરે જાય છે ને 2 વર્ષ સુધી મૌન રાખે. ત્યાં જાય છે તો નવા લોકો છે, નવી વ્યવસ્થા છે, નવી ઉઠક બેઠક છે, નવી રહેણી કહેણી છે, નવી વિચારધારા છે. ઉઠવા બેસવાના જાગવાના સમય જુદા હોય, આદતો જુદી હોય, એને સારી રીતે સમજે અને ભળે તો આ બે પેઢી વચ્ચે અંતર ઘટી જાય. પણ સમજવાની અને ભળવાની તૈયારી પછી, પહેલા હું કહું છું સાચું જ છે, આમ જ હોવું જોઈએ. ભાઈ તું કહે છે 100% સાચું છે, પણ એ સાચું તારા સાસરિયાને મનાય એની માટે 2 વર્ષ સુધી તારે ભળવાનો પ્રયત્ન